ગાંધીજીની જે અમુક વાતો છે ગજબ છે. એમણે બહુ મૌલિક રીતે પોતાના મનમાંથી ઉઠેલી વાતોમાં એમણે 7 સામાજિક પાપ ગણાવ્યા છે. જો તમે સમજી શકતા હો તો આમ આફરીન થઈ જવાય. વાહ! કોઈ સારું ગીત સાંભળો તમે એમ કહો ને ક્યા વાત હે. એમ ગાંધીજીએ 7 સામાજિક, વ્યક્તિગત પાપ નહીં, સામાજિક પાપ છે. વ્યક્તિગત પાપ કરે માણસ, વ્યક્તિને ભોગવવું પડે. સામાજિક પાપ એ છે કે વ્યક્તિએ તો ભોગવવાનું જ આવે, પણ આખો સમાજ એ પાપ ભોગવે, એવું સામાજિક 7 પાપ છે. અદ્ભુત, સરસ. એમાં ગાંધીજીએ પહેલું પાપ લખ્યું છે એ શ્રમ વગરની સંપત્તિ. એ સામાજિક પાપ છે. શ્રમ કર્યા વગર સંપત્તિ ક્યાંયથી લઈ લેવી, મેળવી લેવી, હક જમાવી દેવો, એ સામાજિક પાપ છે. શ્રમ કરો ને સંપત્તિ મેળવો, કેટલું સરસ ચિંતન. સામાજિક પાપ છે, આખા સમાજને દુઃખી કરે છે. આખો સમાજ દુઃખી થાય છે. આપણા દેશની હાલતમાં આ નથી લાગતું, આ સામાજિક પાપમાં કોઈને કરવું નથી, લઈ લેવું છે બધું. વ્હાઈટ કોલર રાખીને ફરવું છે. પગાર કેટલો છે? 50-60 હોય તો ચાલે, લે. શ્રમ નહીં. રાજકારણીને હમણાં જોઈને ઓલા કેટલું કૌભાંડ કર્યું છે પેલા ટેલિકોમમાં. 60,000 કરોડ. ચાલો નામ બોલીએ તો તાવ આવે આપણને. 1 કરોડ હોય તો ઠીક, 60,000 કરોડ. તે દિવસે આપણે વળી ગણી 10,000 કરોડ સુધી ગયા હતા. બેંક બેલેન્સમાં આટલું હોય, 10,000 કરોડ. તોય મને થયું વધારે પડતું હશે શું. 60,000 કરોડ અને તોય નાક કટાને કાંઈ છે જ નહીં કોઈને. અને આવા તો કેટલાય ખાતાઓમાં, કારણ કે આપણા દેશમાં એવું કોઈ ખાતું નથી જેમાં કોઈ ખાતું ન હોય. આ દેશ હાથે કરીને ગરીબ દુઃખી થાય છે ને, એનું કારણ સામાજિક પાપ, શ્રમ વગરની સંપત્તિ. ગાંધીજીને સલામ કરવી પડે કે કેવું લખ્યું છે. શ્રમ વગરની સંપત્તિ પહેલું પાપ. જોજો. બીજું, સિદ્ધાંત વગરનું રાજકારણ, સામાજિક પાપ છે. ગાંધીજી આજે છે રાજકારણમાં સિદ્ધાંત, એટલે આપણે આખો દેશ પાપ ભોગવે છે, દુઃખ ભોગવે છે. સિદ્ધાંત વગરનું રાજકારણ સામાજિક પાપ છે. ત્રીજું, સાંભળજો, નીતિ વગરનો વેપાર, ગાંધીજી કે સામાજિક પાપ છે. જેટલું જોખવાનું એટલું જોખવાનું, જે માલ દેવાનો, જે સેમ્પલ એ જ માલ આપવાનો, જેવી રીતે એવા જ કન્ટેન્ટ એ જ રીતે એટલામાં આપવું. જરાય પેલું ભેળસેળ ન. ઓહો, લખનૌમાં હમણાં પકડાણું, માણસને ચડાવવાના લોહીમાં ઢોરના લોહી એડ કર્યા, ભૂંડના નાના તેના, એના લોહી મિક્સ કરીને પછી ચડાવે. કારણ કે એ લોહી વેચે, બ્લડ વેચે, એમાંથી પૈસા પકાવે. કરનારા બધા ડોક્ટર્સ. એ સિવાય તો કોણ કરે? આ બીજી કોની બુદ્ધિ હાલે? નીતિ વગરનો વેપાર. પણ આ બધું શું છે કે ક્યાંય સારું સાંભળવા જવાનું જ નહીં ને. આ બધા સત્સંગ ને કથા વાર્તા હોય એને બધા નકામા ને બધા સાવ ફિઝુલ વાતો કરે છે ને, આવું કઈ હોવું જ ન જોઈએ એવું કરનારા ને કહેનારા આ દેશની ફેરવીને. ગાંધીજી પહેલા એમ કીધેલું કે ભાઈ સૌ પ્રાર્થના કરો. જવાહરલાલજી પોતે જ પહેલા જ પ્રાઇમ મિનિસ્ટર PM થયા, એ પ્રાર્થનાના જ વિરોધી, કે વેસ્ટ ઓફ ટાઈમ છે. ત્યાંથી જ આપણી પથારી ભરી દેશની. હવે જે માણસ નાસ્તિક છે, પ્રાર્થનામાં ઈશ્વરમાં એનો ઈશ્વરમાં પ્રાર્થનામાં માનો તો એમાંથી નૈતિક મૂલ્યોનું ભાથું મળે. તમે સત્સંગમાં જાઓ, આપણે એમ નથી કહેતા બધા સુધરી જાય, પણ તમે એટલો તો જરૂર કાનની બુટી પકડીને કહેતા હશો ને સ્વીકાર કરશો કે તમે પહેલા જેટલા ખરાબ હતા એનાથી કંઈક સારા તો જરૂર થયા છો. હવે આ સાંભળ્યું જ ન હોય તો આ વિગતે તમને કેમ ખબર પડે કે હકનું શું કહેવાય, અણહકનું શું કહેવાય? ખબર પડે? સાંભળવું તો પડે જ. એમણે કોઈ દિવસ સાંભળ્યું જ નથી.
સાંભળવા માંગતા નથી. અને જેટલા બધા પર્સનાલિટી ડેવલપમેન્ટના જેટલા બધા સેમિનાર ચાલે છે એમાં કેવી રીતે મિલિયોનર થવું, લખપતિ કેમ થવું, પૈસાનો ટાર્ગેટ કેમ પાર પાડવો એ જ શીખવવામાં આવે. તમે સફળતા, યુ કેન વિન, જીત તમારી. શું પણ શેની જીત કરવી તમારે કરી કરી. ચારિત્ર શીખવો ને ધર્મ શીખવો, નીતિમત્તા શીખવો, પૈસો ગમે ત્યાંથી લાવો, ટાર્ગેટ રાખો. એ શીખવાડનારા ત્યાં ત્યાં બેઠા હોય છે પાછા. આ પોઝિટિવ થિંકિંગ સારું છે, એમાંથી આપણને ડિપ્રેશનમાંથી બહાર લાવે ત્યાં સુધી બરાબર છે, પણ પોઝિટિવ થિંકિંગને બાને સાવ એટલું બધું હમંગ ચાલ્યું છે, લોકો આંધળા ભીત થઈને એટલા પડ્યા છે. હશે હવે આપણે નાને મોઢે શું મોટી વાત કરવી, પણ માણસને ચડાવવાના લોહીમાં પશુઓના લોહી મિક્સ થાય. અને ભણેલા ગણેલા લોકો આરોગ્ય સાથે ખાવાની ચીજ સાથે જે ભેળસેળ કરે એને તો જાહેર ચોકમાં ફાંસીએ લટકાવો ને તોય ઓછું પડે. એને તો તોપે દેવા જોઈએ, અગ્નિ સંસ્કાર એનોય ન થવો જોઈએ. એટલા ઘોર પાપિષ્ટ આજ સમાજના છે એ લોકો. એક માણસ પથારીએ પડ્યો છે, પૈસાની સગવડતા નથી, છતાંય ડૉક્ટરને કાગલુતી કરે છે. ડૉક્ટર કહે છે એક ઇન્જેક્શન આવે છે 2000નું આવે છે, તમને લગાવવું તો તમે કંઈક જીવી જાઓ. એ બિચારો ગમે તેમ સગવડ કરીને 2000 આપે છે અને સાવ નકલી ઇન્જેક્શન એને ફટકારાય છે, પૈસા પણ જાય છે, જિંદગી પણ જાય છે. એ પાપ કોણ ભોગવે? આવું કરનારાને કાંઈ સૂચતું નથી, એને પૈસો જ દેખાય છે. કંઈક દુખિયાઓનું, કંઈક ગરીબોનું, કંઈક વિધવાઓનું, કંઈક અનાથોનું કંઈક તો વિચારો. નીતિ વગરનો વેપાર. ત્રીજું પાપ સામાજિક, ગાંધીજી કે. ચોથું અફલાતું હોય, એક એક વસ્તુ આવે છે તો મને તો કાંઈ નું કાંઈ થાય છે, તમને કાંઈ નથી થતું. શ્રમ વગરની સંપત્તિ, સિદ્ધાંત વગરનું રાજકારણ, નીતિ વગરનો વેપાર. ચોથું ચારિત્ર વગરનું શિક્ષણ, સામાજિક પાપ છે. ગાંધીજી કે તમે ચારિત્ર શીખવો. આજે કઈ સ્કૂલ, પ્રાઇમરીથી માંડી કોલેજ, યુનિવર્સિટીમાં ક્યાં ચારિત્ર શીખવાય છે? તમે બેન બેટી ચોખ્ખા રહેજો, કે તમે નીતિવાન, પ્રામાણિકતા, સંસ્કારમાં જીવજો. ક્યાં શીખવાડાય છે? કયું મોરલ શીખવાડાય છે? એટલે જ કોઈએ કીધું કે આજની શાળા કોલેજો છે, સુખી થવું પહેલા એને તાળા મારો. 10 વર્ષ માટે આ બધી યુનિવર્સિટીઓ બંધ કરી દો જો સમાજને સુખી કરવો હોય તો. માણસ અભણ હશે તો ચાલશે, પણ નથી શીખવાનું, એ શીખવાડીને બહાર કાઢવાના જ હોય તો એને બંધ કરો. ચારિત્ર વગરનું શિક્ષણ. એટલે ગાંધીજીને બળતા પેટે કહેવું પડ્યું હતું કે સ્કૂલ કોલેજમાં પોતાના સબ્જેક્ટનો, વિષયનો નિષ્ણાત શિક્ષક ન હોય તો હું એને ચલાવી લઉં, પણ ચારિત્રમાં શિથિલ શિક્ષક હોય એ હું ન ચલાવું. ગાંધીજી કે એ સામાજિક પાપ છે. સમાજ બહુ પતન થઈ જાય છે, દુઃખી થઈ જાય છે. આજે ઘર ઘર શું થઈ તો તમે બધા પરિવારવાળા છો એટલે તમને બધાને ખબર હોય કે આજે દીકરા દીકરીઓ સાચવવા એ કેટલું બધું કામ કપરું થઈ ગયું છે, હે ને? સામાજિક પાપ છે. માણસ એકલો નથી મરતો, આખા સમાજને લઈને મરે છે અને દુઃખી થાય છે. સામાજિક પાપ. ચોથું. પાંચમું માનવતા વિહોણું વિજ્ઞાન, સામાજિક પાપ છે. માનવતાના ઉપયોગમાં અણુ રિએક્ટરો આવે બહુ સારી વાત છે. જેટલી જેટલી શોધ છે, ઉપકરણો છે, માનવના સંરક્ષણ માટે, સુસગવડતાઓ માટે, રિમોટ કંટ્રોલથી સગવડતાઓ વધે, વિકલાંગ હોય, હેન્ડીકેપ હોય, એને માટે બધું જરૂરી, બહુ સારું છે. ચાપ દબાઈને બારણું ખુલે, આ છે તે બધું થઈ જાય. પણ એ રિમોટ કંટ્રોલથી બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવે, એ માનવતા વિહોણું વિજ્ઞાન છે, સામાજિક પાપ છે. છઠ્ઠું ગાંધીજી કહે સામાજિક પાપ વિવેક વગરનો ઉપભોગ. વિવેક વગરનો ભોગ વિલાસ, હરવું ફરવું, જોવું, ખાવું, પીવું, આનંદ પ્રમોદ, નાચવું, કૂદવું, દરેક જગ્યાએ જેને વિવેક નથી તો એ સામાજિક પાપ કરે છે. આજે ધાર્મિક ઉત્સવો જોઈ લે, વિવેક વગરનો આનંદ છે, વિવેક વગરનો ભોગ છે.
સાત્વિકતા વગરનો આનંદ છે, આ સામાજિક પાપ છે. આનંદ માણે, ભોગ માણે, પણ સાત્વિકતા, પવિત્રતા, વિવેક તો સાચું. પણ સાત્વિકતા મૂકીને માણેલો આનંદ કે ભોગ વિલાસ કે ઉપભોગ ગાંધીજી કહે સામાજિક પાપ છે. આ ડોહાને સૂઝ્યું કેવી રીતે? કોઈ સાધુને નથી સૂઝ્યું. અને છેલ્લું ગાંધીજીએ કહ્યું સામાજિક પાપ કાંઈ થઈ જાય એવું ત્યાગ વગરની ભક્તિ ગાંધીજી કહે સામાજિક પાપ છે.